નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આજના સમાચારમાં। અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓ અને જંબુસરની સીમમાં આવેલું પ્રાચીન સ્વયંભૂ વીરેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના પવિત્ર જન્માષ્ટમીના દિવસે ભક્તિના રંગે રંગાયું હતું। આ ખાસ અવસરે અહીં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો ભાવિક ભક્તોએ શ્રી વીરેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી। મેળામાં ભક્તોએ ભજન મંડળીઓ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જ્યું। ખાસ કરીને જય રણછોડ માખણચોર ના નારા સાથે મટકી ફોડનો ઉત્સાહભેર કાર્યક્રમ પણ યોજાયો, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ ઉપરાંત મેળામાં રમકડા, ખાણીપીણીની દુકાનો અને અન્ય દુકાનોએ ભક્તોનું ધ્યાન આકર્ષ્યું, જેનાથી મેળાની રોનક બમણી થઈ। મંદિરની ગાથા અને ઐતિહાસિક મહત્વ વિશે જંબુસર ગામના સરપંચ દીનાબેન પટેલના પતિ શ્રી અશ્વિનભાઈ પટેલે વિશેષ માહિતી આપી। લોક સમસ્યા પ્રકાશ પંડ્યા। અરવલ્લીની ગિરિમાળામાં જંબુસરની નજીકમાં અતિ પ્રાચીન વીરેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। વર્ષો પહેલા એક નાનકડું મંદિર હતું, તો ભગ માટે ચાલી ધીરે ધીરે જંબુસર ગામ પરથી અને મહારાજ શ્રી કિશનરામ મહારાજ આવ્યા પછી આ મંદિરનો પાછલા વર્ષોમાં ભવ્ય વિકાસ થયેલ છે। આજુબાજુના 15-20 ગામો અહીંયા દર્શને આવે છે અને શ્રાવણમાં આખો મહિનો આ પવિત્ર જગ્યા ઉપર લોકો દર્શનનો લાભ લે છે। અહીંયા જન્માષ્ટમી અને શિવરાત્રી એમ બંને પ્રકારના મેળા ઉજવાય છે। આ મંદિરનો ઇતિહાસ બહુ વર્ષો જૂનો છે। એવું કહેવાય છે કે વર્ષો પહેલા અહીંયા ભગવાનની પાસે ઉછીના પૈસા પણ મળતા। બાજુમાં ઝુંપણ નદીને કિનારે એક નાનકડા તળાવની બાજુમાં આ મંદિર વસેલું છે અને આજે લોકોના સાથ સહકારથી જંબુસરના અમુક જે દાતાર તરફથી ભવ્ય સપોર્ટ મળેલો છે।